બુધવાર પ્રદોષ વ્રત કથા। એક સમયની વાત છે। એક નગરમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું। તેઓ ખૂબ જ ધાર્મિક, દયાળુ અને ભક્તિભાવવાળા હતા। બ્રાહ્મણ સ્ત્રી ખાસ કરીને ભગવાન શિવની ભક્તિ કરતી। દરેક બુધવારે અને પ્રદોષના દિવસે તે ઉપવાસ રાખી, દીવો પ્રગટાવી, ફૂલ અને ફળથી ભગવાન શિવની પૂજા કરતી। પણ એક મોટી તકલીફ એ હતી કે તેઓ બહુ જ ગરીબ હતા। ઘર ચલાવવું મુશ્કેલ હતું। ક્યારેક તો ખાવા માટે અનાજ પણ ન મળતું। આટલી મુશ્કેલીઓ હોવા છતાં બ્રાહ્મણ સ્ત્રીએ પોતાની ભક્તિ ક્યારેય ન છોડી। તેને પૂરો વિશ્વાસ હતો કે ભગવાન શિવ મારી ભક્તિ અને પૂજા જરૂર સ્વીકારશે અને એક દિવસ તો મારા પર કૃપા કરશે। એક વખત બુધવારના પ્રદોષ વ્રતના દિવસે તે જંગલમાં લાકડા ભેગા કરવા ગઈ। ત્યાં તેને એક અજાણ્યા વૃદ્ધ પુરુષ મળ્યા। વૃદ્ધે પ્રેમથી પૂછ્યું, દીકરી, તું આટલા જંગલમાં એકલી શું કરી રહી છે? સ્ત્રીએ કહ્યું, હું ગરીબ છું। ઘર ચલાવવા માટે લાકડા ભેગા કરી વેચવા જાઉં છું। આજે બુધવાર પ્રદોષ વ્રત છે એટલે લાકડા વેચીને થોડુંક ધન કમાઈશ, જેથી ભગવાન શિવની પૂજા કરી શકું। વૃદ્ધ હસીને બોલ્યા, દીકરી, તું નિરાશ ન થા। તારા ભક્તિભાવને જોઈને ભગવાન શિવ જરૂર પ્રસન્ન થશે। તારી ગરીબી દૂર થશે અને તું ધનવાન બનીશ। આટલું કહીને એ વૃદ્ધ અદૃશ્ય થઈ ગયા। એ વૃદ્ધ બીજું કોઈ નહીં પણ સ્વયં ભગવાન મહાદેવ જ હતા। ચમત્કાર। સ્ત્રી તે દિવસે લાકડા લઈને બજારમાં પહોંચી। અચાનક એક ધનવાન વેપારી આવ્યો અને બોલ્યો, બહેન, હું આ બધા જ લાકડા તને જેટલી કિંમત જોઈએ તેટલી કિંમતમાં ખરીદી લઉં છું। એણે સામાન્ય લાકડા માટે ઘણું બધું સોનું અને રૂપિયા આપી દીધા। સ્ત્રી આશ્ચર્યચકિત થઈ ગઈ। ત્યારથી દરેક બુધવારના પ્રદોષ વ્રતના દિવસે તેને આવો જ ચમત્કાર થવા લાગ્યો। થોડા જ સમયમાં તેના ઘરનું દુઃખ દૂર થઈ ગયું। ગરીબીની જગ્યાએ સમૃદ્ધિ આવી ગઈ। તેનું ઘર સુખ શાંતિ, સંતાન, સુખ અને આનંદથી છલકાઈ ગયું। વ્રતનો મહિમા। આ રીતે બુધવારના પ્રદોષ વ્રતનો મહિમા આખી દુનિયામાં પ્રખ્યાત થયો। કહેવાય છે કે આ વ્રત કરવાથી ગરીબી, દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે। ઘરમાં ધન, ધાન્ય અને સમૃદ્ધિ આવે છે। સંતાન સુખ, લાંબુ આયુષ્ય અને સુખ શાંતિ મળે છે। ભગવાન શિવ ભક્તના બધા પાપોનો નાશ કરે છે અને તેનું કલ્યાણ કરે છે। જે કોઈ આ વ્રત કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે કે વાંચે, તેના જીવનમાં ભગવાન શિવની કૃપા વરસે છે અને તેની બધી ઈચ્છાઓ પૂરી થાય છે। આશા છે કે તમને આ કથા ગમી હશે। જો તમને કોઈ